એ મહાપુરુષો આપણને એમની અમૃતવાણી દ્વારા આપણના 84ના ફંદમાંથી, જન્મ મરણના ફંદમાંથી મુક્ત કરાવવાનું જો કોઈ કાર્ય હોય તો એક આ જ્ઞાન યજ્ઞ છે બાપ. સત્સંગ યોગ એ બહુ દુર્લભ છે. મહાપુરુષ કે એને મળવો બહુ દુર્લભ છે. સત્સંગ, ભક્તિ, ભજન, આત્મા, પરમાત્મા આ શબ્દો આપણા માટે આજે સહજ બની ગયા છે. આ શબ્દો આપણે રોજ બરોજની અંદર સોભળીએ છીએ, પણ મહાપુરુષો કે એની પારખ કરવાની ખૂબ જરૂર છે. ભક્તિ કોને કહેવાય, ભજન કોને કહેવાય, સત્સંગ કોને કહેવાય, આત્મા શું, પરમાત્મા શું, જીવ શું, ઈશ્વર શું, જળ શું, ચેતન શું, આ તમામ ભેદ જે પડેલા છે એ કોઈ સમર્થ મહાપુરુષો, કોઈ સત્પુરુષોની દ્રષ્ટિ પ્રાપ્ત થાય, જ્ઞાન દ્રષ્ટિ, તો જ આ ભેદ ઉકલાય. નહીતર પુસ્તકો વાંચવાથી, સોભળવાથી, બોલવાથી, ગાવાથી, નાચવા કૂદવાથી આ ભેદ ઉકલાય એવો નથી બાપ. અને એટલા જ માટે સત્સંગ ક્યારે થાય? જ્યારે સત્પુરુષોનો સંગ થાય ત્યારે સત્સંગનો યોગ થાય. ત્યાં સુધી સત્સંગની કદી પ્રાપ્તિ થતી નથી બાપ. આજે તો આપણે જે સોભળી રહ્યા છીએ એ તો સમાગમ છે, સત્સંગનો, સત્પુરુષોનો સમાગમ છે. પણ સત્સંગ તો જ્યારે આ જીવ પોતાનું તન, મન, ધન, શીશ સત્પુરુષોના ચરણે આધીન કરી દે બાપ, કુરબાન કરી દે, અને જે દાડે આવા મહાપુરુષો પાસેથી જે લવ ઈશારો, સત્પુરુષોની લવ શાનકાર પ્રાપ્ત કરે, અને જ્યારે એને પોતાની ઓળખાણ થાય, એ ભૂમિકા એ સત્સંગની ભૂમિકા છે બાપ. સત્સંગ એટલે બોલવું, ચાલવું, નાચવું, ગાવું, કૂદવું એ સત્સંગ નથી બાપ. સતનો સંગ થઈ જાય, સતનો સંગ બાપ. સતનો સંગ છે ખરો, આપણે સતથી કોઈ જુદા નથી, પણ આપણો વ્યવહાર સતનો નથી બાપ. ડગલે ને પગલે વ્યવહાર જૂઠનો, પલે પલે જૂઠનો વ્યવહાર છે બાપ. સત તો પડેલું છે, સત નથી એવું નથી. અરે તમારામાં જ્ઞાને પડેલું છે, જ્ઞાન કોઈ ક્યાંથી બહારથી લાવવાનું નથી, પણ આપણા વર્તમાનમાં નથી. જ્ઞાને છે આપણને, પણ આપણા વર્તમાનમાં નથી, આપણી રહેણીમાં નથી. અને જ્યાં સુધી એ જ્ઞાન, એ સત્સંગ એ આપણા રહેણીમાં ના આવે, આપણા વર્તમાનમાં ના આવે, ત્યાં સુધી મહાપુરુષો કે કશાય કોમમાં આવે એવું નથી બાપ. એટલે આજનો આ પાવન પ્રસંગ એ ખૂબ ભાગરોટા ગામના સર્વ સંતોના અનન્ય ભાવથી, ગ્રામજનોના સર્વના સાથ સહકારથી આ એક ભગીરથ કાર્ય બાપ. આજ ભગીરથ જ્ઞાન ગંગા આજ ઉતારી છે બાપ. બીજી પેલી પાણીની ગંગાની વાત નથી કરી. અને એટલે જ મહાપુરુષે કીધું કે જેના ઘેર હરિજન હરિગુણ ગાય એ નિત ગંગામાં નાય. જ્ઞાન ગંગાનો મહિમા મોટો, મુખે કહ્યો નવ. આ જ્ઞાન ગંગાનો મહિમા એ અધિક છે, એ મુખથી કહેવાય એવો નથી. જેના ઘેર હરિજન હરિગુણ ગાય એ નિત ગંગામાં નાય. જેના વાગણે આવા સત્પુરુષો, મહાપુરુષોનો જ્ઞાન યજ્ઞ, આવી જ્ઞાન ગંગા જે થઈ છે બાપ, અને એ જ્ઞાન ગંગાની અંદર જેને મન, વચન, કાયાથી જેને ડૂબકી મારી છે બાપ, એને પેલી ગંગામાં નાહવાની જરૂર નથી. જેને પોતાનું મન પવિત્ર કર્યું છે, એનું શરીર પવિત્ર હોય કે ના હોય એનાથી કોઈ લેવા દેવા નથી બાપ. આ તો મનનો પવિત્ર કરવાની વાત છે બાપ, તનનો પવિત્ર કરવાની વાત નથી. તનથી તો આપણે આજે બધા ઉજળા છીએ, તનથી તો આપણે આજે બધા શુદ્ધ છીએ. વ્યવહારથી તમે જુઓ, કપડોથી, દેખાવથી, તો આમાં તો આપણે બધાએ આજનો સમય એવો છે કે ભાઈ કપડોથી દેખાવથી તો નાત જાતની ખબર પડે નહીં, ચોર શાહુકારની ખબર પડે નહીં. પણ મહાપુરુષો કે એમાં તો આપણે હરણફાળ કરી બાપ, પણ ભીતરથી જે શુદ્ધ થવાનું હતું, પવિત્ર થવાનું હતું, એ થઈ શક્યા નથી. આટલી આટલી ભક્તિઓ, આટલા આટલા સંપ્રદાયો, આટલા આટલા પંથો, આટલા આટલા ગુરુઓ, આટલા આટલા સંતો, આટલા વ્યાખ્યાનો, આટલા પ્રવચનો, કથાઓ, પારાયણો, છતાં આપણી જે અસલ ડોડઈ હોય એમાં કોઈ ફેરફાર થવા દઈએ નહીં.
એ તો કે બાપુ આ બેઠા છે એટલી ઘડી, બાકી કાલે જો કોઈ ખેલ થાય હા તો એમાં તો દબાણ કર્યા વગર રહીએ એવા નથી. અને સૌથી વધારે દબાણ ભગત કર, આ લખી રાખજો, સૌથી વધારે દબાણ કોણ કર? ભગત કર. હા તમે જુઓ તો એ કોકના કોક ગાલી અલ્યા ભાઈ ગમે તેટલો દબાણ કરશો પણ જે દાર જેસીબી આવે ને એ દારા ઉઠલાયા વગર રહે નહીં. ભક્તિમાં આ બધામાં આ દબાણો જ કર્યા છે, દબાણો જ કર્યા છે, બસ દબાણો જ કર્યા છે. અને એ જે તે દારા આ આવે ને એ દારા ઉઠાયા વગર રહેવાનું નથી બાપ. એટલે મહાપુરુષો કે ભાઈ જે કોઈ કરીએ પણ જો સતથી કરીએ, સતના વ્યવહારથી કરીએ તો કરેલું આપણું સાર્થક છે બાપ. અને એવા અંતરના ભાવથી આ મહાપુરુષોએ, આ સંતોએ જિજ્ઞાસાથી આ એક સંત મિલન, સંત મેળાવડો. મેળાવડાનો મતલબ હું ભાઈ હોય લાડવા ખાવા